નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે મારી YouTube ચેનલ રાહુલ ભાટુમાં. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. ધોરણ 10 ની માર્ચ 2020 માં તમે બધાએ પરીક્ષા આપેલી છે અને ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થયા છો એવી આશા રાખું છું. વિદ્યાર્થી મિત્રો, હું રાહુલ ભાટુ 11 અને 12 સાયન્સમાં છેલ્લા 6 વર્ષથી ગણિત વિષયનો અભ્યાસ કરાવું છું. સાથે સાથે ગુજકેટ અને નીટની પણ તૈયારીઓ કરાવું છું. મારો વિષય છે ગણિત. એટલે સ્વાભાવિક છે તમે બધા એવું સમજશો કે સાહેબ તો ગણિતના વખાણ કરશે, પણ મારે તમારી સામે આજે સચોટ વાત રજૂ કરવી છે કે ધોરણ 10 ની અંદર છેલ્લા 2-3 વર્ષથી ગણિતનું પેપર ખૂબ જ હાર્ડ નીકળે છે, ખૂબ જ અઘરું નીકળે છે. તો વિદ્યાર્થી મિત્રો, મારે એ જ વાત કરવી છે કે તમારું જે ગ્રુપ સિલેક્શન છે, એ ગ્રુપ સિલેક્ટ કરવું કે બી ગ્રુપ સિલેક્ટ કરવું એ તમારા ગણિતના માર્ક્સ ઉપર આધારિત ના રાખો. હકીકતમાં તમને ગણિત કેવું ફાવે છે એ તમને ખ્યાલ છે, એની ઉપર ડિસાઈડ કરો કે મારે કયું ગ્રુપ રાખવું. બીજી વાત કે જો ફાઇનલી તમારી મહેનત કરવાની આવડત છે અને તમે મેડિકલ ફિલ્ડમાં આગળ વધવા માંગો છો કે નીટની પ્રિપેરેશન કરવા માંગો છો બહુ સારી રીતે, તો જ તમે બી ગ્રુપને પસંદ કરો. નહીતર તો એ ગ્રુપ પસંદ કરશો તો વધારે બેનિફિટ એ રહેશે કે તમારું મેથ્સ જે છે ખૂબ જ પાકું થઈ જશે. અને ફાઇનલી તમને ખ્યાલ છે કે અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સ જે છે, આ બધી એક્ઝામ્સ જે છે, માની લો કે તમે 12 સાયન્સ કમ્પ્લીટ કર્યા પછી એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરી લો અથવા તો બીએસસી કમ્પ્લીટ કરી લો, બીએસસી બીએડ કમ્પ્લીટ થઈને તમે ટીચિંગ ફિલ્ડમાં આગળ વધો તો ટેટ અને ટાટની જે એક્ઝામ આવે એની અંદર પણ મેથ્સ આવે છે. એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરી લો એટલે ગવર્નમેન્ટની જીપીએસસી માટેની ગવર્નમેન્ટ એન્જિનિયર માટેની જે એક્ઝામ્સ આવે છે તો એની અંદર પણ મેથ્સ આવે છે. મતલબ કે મેથ્સ એક એવો સબ્જેક્ટ છે કે જે લગભગ તમામ ફિલ્ડની અંદર તમને કામ લાગશે. તો આ સબ્જેક્ટને ક્લિયર કરવા માટે એ ગ્રુપ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ જો તમે નક્કી જ કર્યું છે કે આપણે એમબીબીએસ ફિલ્ડમાં આગળ વધવું છે તો તમને બી ગ્રુપ મુબારક, કારણ કે એ ગ્રુપમાંથી એમબીબીએસ બની શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, 10માનું પેપર ખૂબ જ અઘરું હતું માર્ચ 2020 નું. તો એની ઉપર આધારિત તમે ગ્રુપ સિલેક્ટ ના કરો, વિચારો, બીજી કોઈ વ્યક્તિઓની સલાહ લો અને ત્યારબાદ ગ્રુપ સિલેક્ટ કરો. બીજી વાત કે તમે અત્યારે 1 થી 10 ધોરણ સુધીમાં જે રીતે પ્રિપેરેશન કરતા, જે મેથડથી પ્રિપેરેશન કરતા, હવે એ મેથડમાં ઘણો બધો ચેન્જ આવશે. તમે કોઈ પણ સ્કૂલમાં એડમિશન લો, પરંતુ જે 11-12 સાયન્સમાં મહેનત કરવાની જે મેથડ છે, પ્રક્રિયા જે છે, એ કંઈક અલગ હોય. 1 થી 10 ધોરણમાં તમારે 7 થી 8 સબ્જેક્ટ ભણવાના હોય, જ્યારે સાયન્સની અંદર તમારે મેઇન 3 સબ્જેક્ટ ઉપર ભાર આપવાનો હોય: ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. તો આ મેઇન 3 સબ્જેક્ટ ઉપર ભાર આપવાના લીધે બાકીના સબ્જેક્ટનો જે ટાઈમ હોય એ બધો ટાઈમ તમે આ મેઇન સબ્જેક્ટમાં આપી શકો. બીજી વાત, ડેઈલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, ચેપ્ટર ટેસ્ટ, આ બધી ટેસ્ટનું જે આયોજન મોટાભાગની સ્કૂલોમાં હોય જ છે. તો આ ટેસ્ટના આયોજનના લીધે વિદ્યાર્થીઓ સખત ને સખત મહેનત કરવા પ્રેરાય છે અને એને મહેનત કરવાની ઈચ્છાઓ વધારે જાગે છે. તદુપરાંત રેફરન્સ બુક સાથે મહેનત થાય છે કે ટેક્સ્ટ બુક તો આપણે કમ્પ્લીટ કરતા જ હોઈએ, સાથે સાથે રેફરન્સ બુક પણ આપણી સાથે હોય, એમાં પણ આપણે વધુને વધુ પ્રેક્ટિસ કરતા હોઈએ, જેથી કરીને કોઈ પણ ચેપ્ટર અથવા કોઈ પણ સબ્જેક્ટ આપણે ઊંડાણપૂર્વક કમ્પ્લીટ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, 1 થી 10 માં માની લો કે કદાચ જો તમારું મેથ્સ થોડું ઘણું પણ કાચું હોય તો એવું ના વિચારો કે આપણું મેથ્સ કાચું છે તો 11-12 સાયન્સનું મેથ્સ આપણને નહીં ફાવે. વિદ્યાર્થી મિત્રો, એવું કશું છે નહીં. હું હમણાં થોડી વારમાં તમને 11 સાયન્સના મેથ્સના તમામ ચેપ્ટરની ચર્ચા કરવા જઈ રહ્યો છું. તમને ખ્યાલ આવશે કે 11 સાયન્સના મેથ્સની અંદર કેવા કેવા ચેપ્ટર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રુપ સિલેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખો. અને બીજી વાત એ કરવાની કે સાયન્સ સિલેક્ટ કર્યા પછી ગ્રુપ સિલેક્શનની વાત આપણે થઈ ગઈ. હવે હું જો વાત કરું તો મેથ્સ સબ્જેક્ટની, તો 11 સાયન્સની અંદર ધોરણ 11 સાયન્સમાં જો મેથ્સ સબ્જેક્ટની વાત કરું તો આ સબ્જેક્ટની અંદર તમે જે 1 થી 10 ધોરણમાં ગણિત ભણીને આવ્યા છો, ખાસ કરીને ધોરણ 9 અને 10, ધોરણ 8, 9 અને 10, એની અંદર જે ગણિત ભણ્યા છો એમાંનું કેટલું ગણિત સાયન્સની અંદર આવે છે અથવા કેટલા ગણિતના કેટલા ચેપ્ટર અથવા એના ટોપિક્સનો સાયન્સની અંદર ઉપયોગ થાય છે, એની મારે અત્યારે તમારી સાથે ચર્ચા કરવી છે. બીજું
કે ગ્રુપ સિલેક્શન વખતે મેં તમને વાત કરી કે એ ગ્રુપ ઘણું ફાયદાકારક તમને રહેશે. બીજી વાત કે અત્યારે ઘણા બધા એવું કહે છે કે મોટા ભાગના અત્યારે એન્જિનિયરો બેકાર રખડે છે. તો વિદ્યાર્થી મિત્રો મારે એક સચોટ વાત કરવી છે કે અત્યારે હકીકત એવી છે કે એન્જિનિયર જે છે એ પાસ આઉટ તો થઈ જાય છે. મોટા ભાગના 12th સાયન્સ પછી એન્જિનિયરિંગમાં એડમિશન લઈ અટાણે ગવર્મેન્ટે મોટાભાગની પ્રાઇવેટ કોલેજોની મંજૂરી ઘણી બધી વધારે આપી દીધી. એના લીધે એડમિશન બધાને એન્જિનિયરિંગ કોલેજમાં મળી જાય છે, પાસ આઉટ પણ થઈ જાય છે, પરંતુ એ હકીકતમાં એન્જિનિયર હોતો નથી. બાકી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લે છે ગમે ત્યાં કોઈક ને કોઈક કેમ્પસ ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થઈ જાય છે અથવા તો એને ગમે ત્યાં જોબ પણ મળી જાય છે, ગવર્મેન્ટ જોબ પણ એને સારી સારી મળે છે. અધરવાઇઝ જો બીએસસી કરવાની વાત આવે, ઘણા બધા આમ જોવા જઈએ તો 60 થી 70% એવા વિદ્યાર્થીઓ છે જે બી ગ્રુપ રાખીને ત્યારબાદ તો પાછું બીએસસી જ કરે છે અને બીએસસી કર્યા પછી વળી પાછું બીએડ કરે છે અને બીએસસી માં સબ્જેક્ટ સિલેક્ટ કરે છે કેમેસ્ટ્રી. આ બધું તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ તમે તમારા મોટા ભાઈ બહેનને પૂછો તો ખ્યાલ આવશે કે બીએસસી છે તો એની અંદર તમારે લાસ્ટ 3rd યરની અંદર એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો હોય. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાંથી અથવા તો બાયોલોજીમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો હોય. તો વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના એની અંદર જો ટીચિંગ ફિલ્ડમાં જવાના માંગતા હોય તો બીએસસી પછી એમએસસી પછી બીએડ કરી લે અથવા તો બીએસસી પછી એમએસસી કરે તો એની અંદર કેમેસ્ટ્રી સબ્જેક્ટ મોટા ભાગના વિદ્યાર્થીઓ સિલેક્ટ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે બધી પ્રોસેસ છે એ બી ગ્રુપ કરવા કરતાં જો એ ગ્રુપ સાથે કરવામાં આવે તો બીજો બેનિફિટ એ તમને રહેશે કે ફિઝિક્સ સબ્જેક્ટ જે છે એમાં 35 માર્ક્સ અથવા તો 35% ના દાખલાઓ હોય છે ક્વેશ્ચન પેપરની અંદર. ફિઝિક્સના જ દાખલાઓ. તો જો જેની અંદર વિકલન, સંકલન આ બધા તમે નામ સાંભળ્યા હશો પણ ખ્યાલ નથી તમને કંઈ. તો વિકલન છે, સંકલન છે, ત્રિકોણમિતિ છે. તો આ બધું મેથ્સના ટોપિક કહી શકાય. તો આ બધા મેથ્સના ટોપિક ફિઝિક્સ સબ્જેક્ટની અંદર આવે અને જો ફિઝિક્સ સબ્જેક્ટની અંદર આવે એની અંદર 35%ના દાખલાઓ આવે. તો આ 35%ના દાખલાઓ જો તમારે સરળ રીતે યાદ રાખવા હોય, સરળ રીતે કમ્પ્લીટ કરવા હોય ઇઝીલી, તો જો એ ગ્રુપ હોય, આપણે મેથ્સ આપણને કમ્પ્લીટલી આવડતું હોય તો આપણને આ ફિઝિક્સના દાખલાઓને કમ્પ્લીટ કરવા ખૂબ જ સરળ પડે. તો આ રીતે પણ તમે એ ગ્રુપ રાખવા માટેનો પ્લસ પોઈન્ટ એને ગણી શકો. બાકી મેં તમને વાત કરી કે બીએસસી પછી બીએડ કરી અને ટીચિંગ લાઈનમાં તમે આગળ વધો, ટેટ ટાટમાં જાઓ તો એની અંદર પણ મેથ્સની અંદર મેથ્સનું ઘણું બધું આવે છે એટલે આપણા માટે ફાયદાકારક રહે. ચલો આ બધી ચર્ચાઓ કર્યા પછી હવે મારે વાત કરવી છે 11 સાયન્સના મેથ્સના તમામ ચેપ્ટર્સની. તમામ ચેપ્ટર્સના આપણે નામ લખીએ અને 1 બાય 1 ચેપ્ટરની અંદર શું ભણવાના છે એ બધાને આપણે ચર્ચા કરીએ. તો પહેલું જ ચેપ્ટર છે 11 સાયન્સ મેથ્સનું પહેલું જ ચેપ્ટર, નવા કોર્સનું એનસીઈઆરટી કોર્સનું ચેપ્ટરનું નામ છે ગણ, કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સેટ. તો વિદ્યાર્થી મિત્રો તમે કહેશો કે સર આ બધું તો અમે ભણી ગયા. મારી YouTube ચેનલ રાહુલ ભાટુમાં તમે 11 સાયન્સના મેં ગણ ચેપ્ટરના 3 વિડિયો લેક્ચર અત્યાર સુધીમાં મૂકી દીધા છે, હજુ પણ હું એમાં મૂકવાનો છું. તમે જોશો એટલે ખ્યાલ આવશે, એકદમ સરળ ચેપ્ટર છે. તમે જે ધોરણ 8, 9 અને 10 ની અંદર ગણ ચેપ્ટર ભણીને આવ્યા છો એ જ વસ્તુ આની અંદર છે. 1 થી 2 ટોપિક જ એવા છે કે જે એક્સ્ટ્રા આવે છે, કારણ કે એમાં આપણે ઊંડાણપૂર્વક આગળ વધીએ છીએ. બાકી ઉપગણ, શાંત ગણ, એકાકી ગણ, ખાલી ગણ, અનંત ગણ આ બધા ગણ વિશે તમે જાણો છો. યોગ ગણની પ્રક્રિયા, છેદ ગણની પ્રક્રિયા, વેન આકૃતિઓ, તો આ તમામ તફાવત ગણ, તો આ તમામ ગણ વિશે તમે જાણો છો. ગણ કોને કહેવાય, ગણ છે કે નહીં તે દર્શાવો, સભ્ય છે, બિલોંગ્સ ટુ, સભ્ય નથી, નોટ બિલોંગ્સ ટુ, આવું બધું તમે ભણ્યા. એ તમામ અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છે. મતલબ કે આ ચેપ્ટર તમારા માટે તમે અભ્યાસ કરી ગયા છો અને ફરીથી રિવિઝન થતું હશે ને એવું તમને આ ચેપ્ટર ભણતા હશો ત્યારે લાગશે. તો પહેલું ચેપ્ટર 11 સાયન્સનું મેથ્સનું પહેલું ચેપ્ટર ગણ, કે જેની મેં ચર્ચા કરી કે એની અંદર આપણે શું ભણવાના છીએ. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 છે સંબંધ અને વિધેયો. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર તમારા માટે નવું છે, પણ જ્યારે તમે ચેપ્ટર ભણશો ત્યારે તમને ફાઇનલી આઈડિયા આવશે કે આ ચેપ્ટર કેટલું સરળ છે. હું નાનકડું એક્ઝામ્પલ આપું કે આ ચેપ્ટરનો મોટામાં મોટો ટોપિક અને ખૂબ જ ઉપયોગી ટોપિક, એક
એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું છું. આ વિધેય જે છે ને વિધેય એને આપણે ઇંગ્લિશમાં ફંક્શન કહીએ. સંબંધ જે છે એને આપણે રિલેશન કહીએ. રિલેશન એટલે કે સંબંધ અને વિધેય એટલે કે ફંક્શન. તો ફંક્શનને આપણે વિધેય કહીએ છીએ કે જેને f વડે દર્શાવાય. તો f of x = 2x² + 5 છે. આ એક વિધેય છે. કોની સાપેક્ષે વિધેય છે? અહીંયા x લખ્યા છે તો x ની સાપેક્ષે વિધેય છે. જો હું ત્યાં y લખી નાખું મતલબ કે સૂત્રમાં મેં x ના બદલે y મૂક્યા તો અહીંયા પણ x ના બદલે y આવી જાય. આવું સરળ છે આ ચેપ્ટર. સારામાં સારા આઈએમપી ક્વેશ્ચન કહી શકાય એનો આ ટોપિક છે. એમાં માની લો કે તમને કહી કે f of y = 2y² + 5 હોય તો f of 3 મેળવો. જો એવું આપણને પૂછે કે f of y = 2y² + 5 હોય તો f of 3 મેળવો, એનો મતલબ શું થયો કે વિધેયમાં y ના બદલે આપણે 3 મૂકવાના છે. તેથી f of y ના બદલે 3 2 y ના બદલે 3 નો સ્ક્વેર પ્લસ 5 તો 2 અને 3 નો સ્ક્વેર 9 પ્લસ 5 એટલે 9 દુ 18 પ્લસ 5 એટલે આન્સર આવે 23. મતલબ કે આપણને f of 3 ની વેલ્યુ અહીંયા 23 મળે છે. વિદ્યાર્થી મિત્રો, સંબંધ અને વિધેયમાં આપણે આ પ્રકારના દાખલાઓ ભણવાના છે. અલગ અલગ વિધેય આપણે ભણવાના છે. ઓકે, થોડું તમારા માટે નવું ચેપ્ટર છે, પરંતુ તમે જે 1 થી 10 માં અમુક ચેપ્ટર તમને જે બોરિંગ લાગતા હતા, એવા કંટાળાજનક ચેપ્ટર લાગતા હતા, એવું આ કંટાળાજનક ચેપ્ટર નથી. ખૂબ જ આપણને મજા આવે એવું આ ચેપ્ટર છે. ત્યારબાદ આગળ વધીએ. આ બીજા ચેપ્ટરની આપણે ચર્ચા કરી. ત્યારબાદ ચેપ્ટર નંબર 3 ની હું જો ચર્ચા કરવા જાઉં એનું નામ છે ત્રિકોણમિતિય વિધેયો. ઓકે, આ વિધેય શું છે ને હવે તમને ખ્યાલ આવી જશે. મને ખ્યાલ છે મોટાભાગના વિદ્યાર્થી sin θ, cos θ, tan θ આ બધાથી બહુ ડરે છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે સાયન્સની અંદર એમાં 11 સાયન્સ મેથ્સની અંદર આ વસ્તુને એટલી સરળતાથી સમજવાના છીએ કે sin θ, cos θ જ્યારે આવશે ને ત્યારે તમને મજા આવશે. અત્યાર સુધી તમને મજા નથી આવતી કારણ કે એ વસ્તુને આપણે પ્રોપરલી સમજતા ન હતા. પરંતુ હવે આપણા માટે આ વસ્તુ એકદમ સરળ થઈ જશે, એનો વારંવાર ઉપયોગ થશે. જેના લીધે હવે આ ટ્રિગ્નોમેટ્રી, અને ઇંગ્લિશમાં કહેવાય ટ્રિગોનોમેટ્રી, અને વિધેય એટલે કે ફંક્શન, ટ્રિગ્નોમેટ્રિકલ ફંક્શન. તો આવા 6 ટ્રિગ્નોમેટ્રિકલ ફંક્શન sin θ, cos θ, tan θ. તો 3 એ 3 ના વ્યસ્ત, sin નું વ્યસ્ત cosec, cos નું વ્યસ્ત sec અને tan નું વ્યસ્ત cot. તો આ રીતે 6 ત્રિકોણમિતિય વિધેયની આપણે ચર્ચા કરવાની છે. એના આ ચેપ્ટરની અંદર એક તો ખાસ સૂત્ર જે છે એ સૂત્રનો ઢગલો કહી શકાય. મતલબ કે 30 થી 35 એવા ફોર્મ્યુલા છે કે જેને આપણે યાદ રાખવાના છે. પણ વિદ્યાર્થી મિત્રો, વિચાર કરો કે 30 થી 35 ફોર્મ્યુલાનો આપણે લિસ્ટ બનાવીએ અને કન્ટિન્યુ 10 દિવસ સુધી જો એને કમ્પ્લીટ કરીએ તો કોઈ દિવસ ભૂલાય ખરા? ના ભૂલાય. એનું વારંવાર રિવિઝન થશે. આગળના આપણે મેથ્સના ચેપ્ટર ભણશું તો એની અંદર આ ફોર્મ્યુલા ક્યાંક ને ક્યાંક આપણે મૂકવાના થતા હોય. ફિઝિક્સની અંદર પણ આ ફોર્મ્યુલાનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતો હોય. જેના લીધે વારંવાર પુનરાવર્તન થાય, અને વારંવાર પુનરાવર્તન થાય એટલે તમામ ફોર્મ્યુલા, તમામ સૂત્રો આપણને બહુ સરળતાથી યાદ રહી જાય. તો ત્રિકોણમિતિય વિધેયની અંદર આપણે નો ડાઉટ sin θ, cos θ વિશે જ ચર્ચા કરવાની છે. અને એની અંદર પણ ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ટોપિક આવશે. કેવા ટોપિક? કે ઘડિયાળમાં માની લો કે આ રીતે ઘડિયાળ આવે. ઘડિયાળમાં માની લો કે અહીંયા 12 છે, અહીંયા 3 છે, અહીંયા 6 છે. કલાકનો કાંટો 12 ઉપર છે અને એક છે. કલાકનો કાંટો બંનેની વચ્ચે છે અને મિનિટ કાંટો અહીંયા હોય. મતલબ કે 12:30 વાગે તો આપણને ખબર છે કે 12 અને 1 ની વચ્ચે કલાકનો કાંટો હોય અને મિનિટનો કાંટો જે છે એ 6 ઉપર હોય. તો 12:30 વાગ્યા એવું આપણે કહી શકીએ ઘડિયાળની અંદર. તો આ કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કેટલો ખૂણો છે
તો આ બધી જે ચર્ચાઓ છે આ ચેપ્ટરની અંદર આપણે કરવાની છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. સાથે સાથે બીજો એક ટોપિક એવો છે કે વિદ્યાર્થી મિત્રો તમે 8મા 9મા 10મા ધોરણમાં એક પેલું કિંમતનું કોષ્ટક તમે કમ્પ્લીટ કર્યું છે. બધાને ખ્યાલ હશે. હજુ પણ અત્યારે સમય છે. આ કોષ્ટક વગર સાયન્સ ભણવું શક્ય ન બની શકે, કારણ કે ફિઝિક્સની અંદર પણ અને મેથ્સની અંદર તો ખાસ, પણ ફિઝિક્સની અંદર પણ લોટ્સ ઓફ ટાઈમ લગભગ એવું ચેપ્ટર કોઈ બાકી નહીં હોય કે જેની અંદર ત્યાં એનો ઉપયોગ નહીં થયો. અમુક 2-3 ચેપ્ટરને અપવાદ સ્વરૂપ બાદ કરતા. તો જે કિંમતનું કોષ્ટક છે એ કોષ્ટકને ખાસ આપણે ક્લિયર કરવું પડે. આજના લેક્ચરમાં તો ફક્ત તમને માહિતી આપવાનું છું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બધું પ્રાથમિક માહિતી મતલબ કે sin થીટા cos થીટાના તમામ ફોર્મ્યુલા સાથે સાથે ગણ ચેપ્ટર છે તો એમાં જે પ્રાથમિક માહિતી જે બેઝિક વસ્તુઓ જે છે એને આપણે કમ્પ્લીટ કરશું. ત્યાં કિંમતનું કોષ્ટક છે એને પણ આપણે કમ્પ્લીટ કરશું. તો આ કિંમતનું કોષ્ટક ખાસ ખૂબ જ મહત્વ ધરાવે છે. તો આવું બધું આપણે ત્રિકોણમિતીય વિધેયની અંદર ભણવાનું છે. બાકી તો જ્યારે ચેપ્ટર ભણશું ત્યારે વધારે ચર્ચાઓ એની કરશું, પણ હકીકતમાં ખૂબ જ આપણને સરળ લાગશે. આખું ચેપ્ટર ફક્ત 30 થી 35 ફોર્મ્યુલા ઉપર આધારિત છે. એ ફોર્મ્યુલા જો આપણને સારી રીતે આવડતા હોય, સાથે સાથે કિંમતનું કોષ્ટક આપણે સ્પીડલી એકદમ ઝડપથી જો આપણે એનો આન્સર આપી શકીએ તો આપણા માટે આ ચેપ્ટર ખૂબ જ સરળ થઈ જાય છે. એટલા માટે અત્યારે શું કામ કરવાનું છે તમારે, આ કિંમતનું જે કોષ્ટક છે તમે સમજો છો ને કે sin થીટા, sin cos tan cosec sec અને cot, તો આ જે કિંમતનું કોષ્ટક છે 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી, તો આ જે કોષ્ટક છે એને આપણે ફાઇનલી કમ્પ્લીટ કરવાનું છે. તો આ ટાઈમ આપણે આ કોષ્ટક કમ્પ્લીટ કરી રાખીએ, જેથી કરીને હું જ્યારે પણ આ ચેપ્ટરને સ્ટાર્ટ કરું તો જ્યારે પણ આની પ્રાથમિક માહિતીઓની આપણે ચર્ચા કરવાના હોઈએ ત્યારે આપણે ઘણું બધું સરળ રહે. ત્યારબાદ આગળ વધીએ. ચોથું ચેપ્ટર છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો એકદમ તમારા માટે સાવ નવું છે, પરંતુ આ ચેપ્ટરની મજા એક એવી છે કે આ ચેપ્ટરને ફક્ત એક જ સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 4.1 વાત પૂરી. મતલબ શું થયું કે ફક્ત એક જ થિયરી, ઓકે, એક જ થિયરી તો ખરું, સાથે સાથે એક સિદ્ધાંત છે, એક પ્રમેય છે. એ પ્રમેય ઉપર આપણે કામ કરવાનું. હું તમને એક દાખલો કમ્પ્લીટ કરાવું, પછી એની ઉપર આધારિત 10 દાખલાઓ તમે તમારી રીતે કરી શકો. અને દાખલાઓની સંખ્યા વધીને 25 થી 30 જ છે આ ચેપ્ટરની અંદર. મતલબ કે આખું ચેપ્ટર એક જ સિદ્ધાંતો પર ચાલે છે. રકમ બદલાય એટલે સંખ્યાઓ બદલાવ પડે, બાકી જે મેથડ છે એ તમામ ને તમામ મેથડ આખી એકની એક છે. મતલબ કે આખું ચેપ્ટર આ એક જ સિદ્ધાંત ઉપર ચાલવાનું છે. ત્યારબાદ ચર્ચા વાળી કરવી છે 5મા ચેપ્ટરની, જેને આપણે નામ આપ્યું છે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. તો આમાં અડધું તમારા માટે ખૂબ જ જાણીતું છે. આ દ્વિઘાત સમીકરણ વિશે તમે સારી રીતે જાણો છો. દ્વિઘાત સમીકરણ વિશે મારે ચર્ચા કરવી છે. સંકર સંખ્યા, સંકર એટલે કે જટિલ, જટિલ એટલે કે કોમ્પ્લેક્સ. આનું ઇંગ્લિશ નેમ છે કોમ્પ્લેક્સ નંબર્સ, કે જેને આપણે કેપિટલ C વડે દર્શાવીએ. તમે કહેશો સર અમે આટલા સંખ્યાઓ વિશે જાણીએ છીએ, n w z q i અને r. આટલા તમામ સંખ્યા ગણ કહેવાય. અને હું એક પછી એક સંખ્યા ગણની ચર્ચા કરું, ધ્યાનથી સમજો. એક પછી એક સંખ્યા ગણની ચર્ચા કરું છું. પહેલો સંખ્યા ગણ n, કે જેને આપણે નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા ગણ કહીએ છીએ, કે જેની અંદર તમને ખ્યાલ છે 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી, એટલે કે આ પ્રકારની તમામ જે સંખ્યાઓ છે 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી, અનંત સુધીની સંખ્યાઓ, કે જેનો સમાવેશ આપણે પ્રાકૃતિક સંખ્યા ગણ કરીએ. પ્રાકૃતિક સંખ્યા ગણ n માં કરીએ છીએ. આ બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા ગણ છે. આ ઇન્ફિનિટી એટલે કે અનંત, આ કોઈ સંખ્યા નથી, આપણને ખ્યાલ છે, પણ આ બધી શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે, કે જેને આપણે n કહેવાય, નેચરલ નંબર્સ. n ત્યારબાદ આવે હોલ નંબર એટલે કે પૂર્ણ સંખ્યાઓ,
આ જે હતી એ પ્રાકૃતિક સંખ્યાઓ હતી, આ જે બધી છે પૂર્ણ સંખ્યાઓ. તો ફક્ત નાનકડો ફેરફાર થાય કે તમામ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ તો છે જ, સાથે સાથે એક સંખ્યા ઉમેરાઈ જશે કે જે છે 0. તો એનું હું નામ આપીશ પૂર્ણ સંખ્યાઓ. 0 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી. ત્યારબાદ z કે જેને આપણે નામ આપીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ કે જેની અંદર સમાવેશ થશે તમામ માઈનસ સંખ્યાઓ. કેવી માઈનસ સંખ્યાઓ? માઈનસમાં અનંત સુધી, -3 -2 -1 0 1 2 3 અને આ રીતે અનંત સુધી. આ રીતે માઈનસ અનંત સુધી અને આ બાજુ પ્લસ અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ આપણે પૂર્ણાંક સંખ્યાઓની અંદર z ની અંદર એના તમામ સંખ્યાઓનો આપણે સમાવેશ કરીએ છીએ. તો આપણે વાત કરી પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાગણ અને ત્યારબાદ q એટલે કે સમય સંખ્યાગણ. સમય સંખ્યાઓ તમામ સંખ્યાઓ વિશે તમે જાણો છો પણ ફરીથી રિવિઝન આપણે કરીએ છીએ. q એટલે કે સમય સંખ્યા. તો સમય સંખ્યાને કઈ રીતે દર્શાવવાનો ખ્યાલ છે કે ભાઈ આ રીતે હોય p/q. અપૂર્ણાંક સ્વરૂપની કોઈ સંખ્યાઓ હોય તો એને સમય સંખ્યાઓ આપણે કહીએ. પણ એક નિયમ છે એના માટે કે ભાઈ ઉપર જે અંશ છે ને એ અંશની સંખ્યા જે છે એ z માંથી લેવાની છે. કેમાંથી લેવાની? z એટલે કે પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ એક સંખ્યા અંશમાંથી હોવી જોઈએ. અને જ્યારે છેદ જે છે, છેદ એટલે કે q એ જે છે એ પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ એક સંખ્યા હોવી જોઈએ. તો આ પ્રકારનું જે સ્વરૂપ છે એને આપણે સમય સંખ્યા કહીએ. ત્યારબાદ i એટલે કે ઇરેશનલ નંબર એટલે કે અસમય સંખ્યા. તો એના માટે એકદમ સરળ છે કે જે સંખ્યાઓ સમય સંખ્યાઓ નથી એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ. √2 √5 આ પ્રકારની જે સંખ્યાઓ છે એને આપણે અસમય સંખ્યાઓ કહીએ. અને ત્યારબાદ વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર, રિયલ એટલે કે વાસ્તવિક કે જેને આપણે કેપિટલ R વડે દર્શાવીએ છીએ કે જેની અંદર તમામ વસ્તુ આવી જાય. -∞ થી લઈ અને +∞ તમામ વસ્તુઓ આવી જાય. સમજો આમાં કોઈ પોઈન્ટ વાળી સંખ્યાઓ નથી. પ્રાકૃતિક સંખ્યા ગણની અંદર ક્યારેય પોઈન્ટ વાળી સંખ્યાઓ આવે નહીં. 0.5 0.8 આવું પ્રાકૃતિકમાં ના આવે. પૂર્ણ સંખ્યાઓમાં પણ એવું આવશે નહીં. બધી સંખ્યાઓ જો ક્યાંય પણ એવી પોઈન્ટ વાળી સંખ્યાઓ નથી. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓમાં પણ એવું આવશે નહીં. જ્યારે સમય સંખ્યાની ચર્ચા કરીએ તો સમય સંખ્યામાં તમામ સંખ્યાઓ આવી જાય. એક્ઝામ્પલ આપું છું, ધ્યાનથી સમજજો કે ભાઈ p તરીકે હું z માંથી કોઈ સંખ્યા લઉં, માની લો કે મેં લીધા 3 અને q જે છે છેદમાં એ નેચરલ નંબરમાંથી કોઈ પણ સંખ્યા લઈ શકું, માની લો કે મેં એમાંથી લીધા 8 તો 3/8 કરો એટલે 0 પોઈન્ટ સમથિંગ આપણને મળે. મતલબ કે આવી પોઈન્ટ વાળી તમામ સંખ્યાઓનો સમાવેશ q ની અંદર થઈ જાય. બાકી તો અસમય સંખ્યા વિશે જાણો છો તમે. અને જે વાસ્તવિક સંખ્યા છે તો એની અંદર તમામ સંખ્યાનો સમાવેશ થાય. એમાં સમય સંખ્યાઓ પણ આવી જાય, અસમય સંખ્યાઓ પણ આવી જાય. મતલબ કે મારે શું વાત કરવી છે કે પ્રાકૃતિક સંખ્યા ગણ જે છે આ n એનો સમાવેશ w માં છે. તમે જરા જુઓ આ આખો ગણ w ની અંદર છે કે નહીં? ઓકે. ત્યારબાદ આ જે w જે છે એ ટોટલ આખું ગણ જે છે એ z ની અંદર છે. પૂર્ણ સંખ્યાઓ છે, તમામ પૂર્ણ સંખ્યાનો સમાવેશ તમામ પૂર્ણાંક સંખ્યાની અંદર થાય. એવી જ રીતે આ બધી પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય. જોઈ શકો છો સર -3 કઈ રીતે મળે? જો p છે એ -3 લ્યો ને q છે એ 1 લ્યો એટલે -3 મળી ગયા. મતલબ કે તમામ પૂર્ણાંક સંખ્યાઓ આપણને સમય સંખ્યામાં જોવા મળે. એવી જ રીતે q ની વાત કરી સમય સંખ્યાની, અને સમય સંખ્યા જે ન હોય એને આપણે અસમય સંખ્યા કહીએ. તો હવે q અને i આ રીતે અને એ બધી સંખ્યાનો સમાવેશ પાછો આપણે વાસ્તવિક સંખ્યાની અંદર કરીએ છીએ. એટલે કે આ જો આ બંનેનું ભેગા કરી દો સમય અને અસમય સંખ્યા
વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો એટલે આપણને શું મળે? વાસ્તવિક સંખ્યા મળે. સમય સંખ્યા ગણ અને અસમય સંખ્યા ગણનો સરવાળો એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજી વાત, આ તમામ જે મેં ચર્ચા કરી છે ઉપગણની દ્રષ્ટિએ મેં ચર્ચા કરી. ઉપગણ એટલે શું તમને ખ્યાલ છે બધાને? કોઈ એક ગણના તમામ સભ્યો કોઈ બીજા ગણમાં હોય, માની લો કે A ગણના તમામ સભ્યો જો B ગણમાં જોવા મળે તો A એ B નો ઉપગણ છે એવું કહી શકાય. ઓકે, સબસેટ ઇંગ્લિશમાં આપણે એને સબસેટ કહીએ છીએ. તો વાસ્તવિક સંખ્યા ગણની આપણે ચર્ચા કરી કે જેની અંદર તમે કોઈ પણ સંખ્યાની ચર્ચા કરો તો એ વાસ્તવિક સંખ્યા હોય જ. ઓકે, તો ટૂંકમાં મોટામાં મોટો કોઈ સંખ્યા ગણની વાત કરીએ તો મોટામાં મોટો ગણ એ R છે. આવું બધું આપણે અત્યાર સુધી કર્યું. પરંતુ આ ચેપ્ટર આ બધું આવ્યું છે એમાંથી આ પાંચમા ચેપ્ટરમાં. તો સંકર સંખ્યા જે છે એ કંઈક નવું છે. સંકર સંખ્યા એટલે કે કોમ્પ્લેક્સ નંબર, જટિલ સંખ્યાઓ કંઈક વિશિષ્ટ પ્રકારની સંખ્યાઓ છે. તો આ સંખ્યાની અંદર આ તમામ સંખ્યાઓ તો આવી જ જાય પણ કંઈક નવું આવે છે, ઇમેજનરી છે, કાલ્પનિક સંખ્યાનો સમાવેશ થાય છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, મજા આવે એવું ચેપ્ટર છે. તમે કંઈક નવું એમાં શીખશો, નવું જાણવા મળશે તમને. એટલા માટે એકદમ સરળ છે, ચેપ્ટર અઘરું નથી, ચેપ્ટર એકદમ સરળ છે કે જેને આપણે C વડે દર્શાવશું કે જેને આપણે સંકર સંખ્યાઓ કહીએ છીએ. C મતલબ કે R જે છે એ પાછું C ની અંદર આવેલું છે. અહીંયા આપણે ફાઇનલી આઈડિયા મળી ગયો કે n subset w, w subset z, z subset q, q subset r and r subset c. ઓકે, અને બીજું કહી શકાય કે ભાઈ અહીંયા i subset r હોય. ઓકે, આ જે અસમય સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ પાછી વાસ્તવિક સંખ્યાઓની અંદર તો આવી જ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અમે તમને સંખ્યા ગણ વિશે, તમામ સંખ્યા ગણ વિશે ચર્ચા કરી અને પાંચમું ચેપ્ટર આપણું જે છે સંકર સંખ્યાઓ. ઓકે, તો એ સંકર સંખ્યા જે છે એ વાસ્તવિક સંખ્યા અને કાલ્પનિક સંખ્યાનો સરવાળો છે. વાસ્તવિક સંખ્યા અને કાલ્પનિક સંખ્યાનો સરવાળો છે. આ તો બધું જ્યારે ચેપ્ટર ભણશું ત્યારે એકદમ સરળતાથી સમજવાનું છે. ખૂબ જ સરળ ચેપ્ટર છે અને ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. કંઈક નવું આપણને જાણવા મળે છે આ ચેપ્ટરની અંદર. તો આ 5 ચેપ્ટર સુધીની ચર્ચા કરી. ત્યારબાદ છઠ્ઠું ચેપ્ટર એટલે કે સુરેખ અસમતાઓ. હવે આ ચેપ્ટરની તો શું મારે વાત કરવી, એટલું સરળ છે. એનું કારણ છે તમે બધા લેસ ધેન વિશે જાણો છો, ગ્રેટર ધેન વિશે જાણો છો, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, પછી આવા શબ્દો તમે સાંભળ્યા હશે, ઓછામાં ઓછું, વધુમાં વધુ. તો આવા બધા શબ્દો જ્યારે હોય ત્યારે કઈ નિશાની મૂકવી, વધુમાં વધુ શબ્દ હોય ત્યારે કઈ નિશાની મૂકવી. તો વ્યવહારિક જીવનની અંદર જે આપણે ઘટનાઓ બનતી હોય તો એને રિલેટેડ દાખલાઓ હોય, એને રિલેટેડ આ ચેપ્ટરને આપણે ભણવાના છે. મારે ઓછામાં ઓછી એક કેરી તો ખાવી જ છે. તો આ પ્રકારના ક્વેશ્ચનને તમે સમીકરણ સ્વરૂપે કઈ રીતે રજૂ કરો, આ રીતે આપણે આની અંદર ભણવાનું છે. બીજી વાત કે તમે આલેખ વિશે ખ્યાલ છે તમને, અને હું તમને એવું કહું, એક રેખા આપું છું કે x બરાબર 3, આ એક રેખાનું સમીકરણ છે. તો 1 2 અને 3, તો x બરાબર 3 રેખાનું સમીકરણ જે છે એને મેં રેખાને અહીંયા સમતલની અંદર આ આલેખની અંદર મેં દર્શાવી દીધી કહેવાય. તો આવું બધું આલેખવાળી વાત આવે છે. જ્યારે આલેખ આવે ત્યારે આપણે બધાને મજા જ આવે, એટલું સરળ છે. અને આલેખ ઉપર આ ચેપ્ટર આખું આધારિત છે. ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે સુરેખ અસમતાઓ. ત્યારબાદ જો વાત કરીએ 7મા ચેપ્ટરની ક્રમચય અને સંચય. અને શોર્ટમાં ઇંગ્લિશમાં અમે પીએનસી કહેવાય, પીએનસી કહીએ છીએ કે પરમ્યુટેશન્સ એન્ડ કોમ્બિનેશન્સ, ક્રમચય અને સંચય. હું એવું નહીં કહીશ કે આ ચેપ્ટર ખૂબ જ સરળ છે ને એવું પણ નહીં કહું કે અઘરું છે, કારણ કે આ ચેપ્ટર જે છે ઇન્ટરેસ્ટિંગ છે, કંઈક નવું જાણવા મળે અને વ્યવહારિક જીવનમાં તમે ઘણી બધી જગ્યાએ આ વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોઈએ. કેવા પ્રકારના ક્વેશ્ચન આની અંદર ભણવાના છે. પહેલા તો ક્રમચય એટલે કે ગોઠવણી, પરમ્યુટેશન્સ એટલે કે ગોઠવણી કરવાની. કેવી ગોઠવણી સમજાવું છું. માની લો કે 4 વ્યક્તિ છે,
અને 6 ખુરશી છે, ચેર છે એ 6 અને વ્યક્તિ 4 છે, તો આ 4 વ્યક્તિને 6 ખુરશી ઉપર બેસાડવાના પ્રકાર જણાવો. આવો ક્વેશ્ચન આ ચેપ્ટરની અંદર હોય. તો એના માટે તો ફોર્મ્યુલા ભણશું, થિયરી ભણવાના છીએ, ટોપિક ભણવાના છીએ, પણ અત્યારે હું તમને એ સમજાવવા માંગુ કે આ ચેપ્ટરમાં શું ભણશું. તો કે 4 વ્યક્તિને 6 ખુરશી ઉપર બેસાડવાના પ્રકાર, તો ડાયરેક્ટલી ફોર્મ્યુલા મૂકો એટલે તમને આન્સર મળી જાય. ઓકે, તો આવા વ્યવહારિક જે દાખલાઓ છે એનો આપણે અભ્યાસ કરશું કે જે ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે આ ચેપ્ટરની અંદર. પછી વાત આવે ગોઠવણી એટલે કે ક્રમચય. મગજમાં ખાલી એટલું જ રાખવાનું છે કે ક્રમચય અને સંચય એટલે શું? ગોઠવણી એટલે પસંદગી. ગોઠવણીની મેં તમને વાત કરી દીધી કે ગોઠવણી કયા પ્રકારની, તો કે આ પ્રકારની. બીજી વાત, હવે વાત આવે છે પસંદગીની. પસંદગીમાં એકદમ સરળ વાત, આપણે પત્તાની વાત આમાં કરવાની થશે. 52 પત્તા જે હોય એ 52 પત્તાની વાત તો આની અંદર આવશે જ. હવે એમાંથી એક ક્વેશ્ચન તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે પસંદગી કેવા પ્રકારની. કે 52 પત્તાની થોકડીમાંથી 3 લાલ રંગના પત્તા પસંદ થાય. તો આ પ્રકારનો ક્વેશ્ચન જે હોય એ સંચયનો પ્રશ્ન છે એવું કહી શકાય. પસંદગી સંચય, સી કોમ્બિનેશન, સંચયનો પ્રશ્ન છે એવું આપણે કહી શકીએ. બીજું એક એક્ઝામ્પલ આપો. આપણે ક્રિકેટની 11 ખેલાડીઓની ટીમ બનાવવી છે. ધોરણ 11 ની અંદર 2 ક્લાસ છે, A ક્લાસ અને B ક્લાસ. A ક્લાસમાં 40 વિદ્યાર્થી છે, B ક્લાસમાં 50 વિદ્યાર્થી છે. નિયમ એવો રાખવો છે કે A ક્લાસમાંથી 5 વિદ્યાર્થી પસંદ થાય અને B ક્લાસમાંથી 6 પસંદ થાય અને ટોટલ કેટલા થાય? 5 અને 6 ટોટલ કેટલા થયા? 11 વિદ્યાર્થી પસંદ થયા. તો આ રીતે જ્યારે પસંદગીની વાત આવે તો આવી પસંદગી કેટલા પ્રકારે શક્ય બને? કારણ કે 40 માંથી કોઈ પણ આપણે લઈએ, એવી રીતે 50 માંથી કોઈ પણ 6 લઈએ. તો આ જે પસંદગીના પ્રકાર છે આવો કેટલી વખત કેટલી પ્રકારે આ શક્ય બને? તો આ પ્રકારના જે દાખલાઓ છે એની ચર્ચાઓ આપણે ક્રમચય અને સંચય ચેપ્ટરની અંદર કરવાના છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ત્યારબાદ 8મું ચેપ્ટર જે છે એનું નામ છે દ્વિપદી પ્રમેય. આ શું છે સમજાવું. બાયોનોમિયલ થિયરમ કહેવાય ઇંગ્લિશમાં. તમને ખ્યાલ છે કે જો હું તમને એવું કહું કે a b નો સ્ક્વેર, તમે મને સોરી a b ની 0 ઘાત, તમારો આન્સર હશે છે કોઈ પણ ની 0 ઘાત એટલે 1. ત્યારબાદ હું કહું કે a b ની 1 ઘાત એટલે a b જવાબ આવશે. a b ની 2 ઘાત તો તમે કહેશો સર a² + 2ab + b². ત્યારબાદ a b ની 3 ઘાત તો કહેશો કે સર a³ + b³ + 3a²b + 3ab². રાઈટ? 3 ઘાત સુધી થયું. હવે હું એમ તમને કહું કે a + b ની 4 ઘાત તો શું કરો? તો હજુ પણ જો તમે મહેનત કરો તો તમને ખ્યાલ આવે કે ભાઈ a + b નો સ્ક્વેર છે એનો સ્ક્વેર કરો તો ઘાત અને ઘાતાંકનો ગુણાકાર થાય તો 2 × 4 ઘાત થઈ જાય. મતલબ કે આ વસ્તુનો સ્ક્વેર કરો તો આપણને આન્સર મળે. પરંતુ આ પ્રમેય ભણી લઈએ ને એટલે આપણે આ 4 ઘાત તો શું કોઈ પણ ઘાત હોય ને, કોઈ પણ ઘાત, માની લો કે a + b ની 11 ઘાત પણ હોય ને તો પણ આપણે આનું સોલ્યુશન આપી શકીએ, એનું આપણે વિસ્તરણ કરી શકીએ. તો વિચારો કેટલું ઇન્ટરેસ્ટિંગ આ ટોપિક કહી શકાય. કેટલું આ સરળ સમીકરણ આપણે ભણવાના છે કે જેથી કરીને આ પ્રકારના દાખલાઓને આપણે સોલ્વ કરી શકીએ. ખ્યાલ આવે છે મિત્રો? કંઈક નવું ભણીએ છીએ, ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ ભણવા જઈ રહ્યા છીએ આપણે સાયન્સની અંદર. તો આ દ્વિપદી પ્રમેયમાં ભણશું. ત્યારબાદ હવે જે ચેપ્ટર આવે તમારા માટે ટોટલી તમે એનાથી માહિતગાર છો. ચેપ્ટરનું નામ છે શ્રેણી અને શ્રેઢી. તો આ ચેપ્ટર તમે કમ્પ્લીટલી ભણી ગયા છો. પ્રથમ પદ, તફાવત, અંતિમ પદ, પ્રથમ આટલા પદનો સરવાળો ભણ્યા છો કે નહીં? તો આ તમામ ફોર્મ્યુલા તમને યાદ પણ હશે. a + n - 1 * d, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો Sn = 2a + n - 1 * d. આવું બધું તમે ભણ્યા છો. તો આ ટોપિક આખો આપણે શ્રેણી અને શ્રેઢીમાં ભણવાના છીએ.
તો શ્રેઢી કદાચ જો તમારા માટે કંઈક નવું હોય તો એ પણ એકદમ સરળ છે, એમાં પણ કશું છે નહીં ખાસ એવું. તો આ ચેપ્ટર આપણે થોડું લાંબુ છે, હું અત્યારથી કહું છું. બધા ચેપ્ટરનું એવું નથી કહેતો કે બધા ચેપ્ટર ઈઝી છે, પરંતુ ઇન્ટરેસ્ટિંગ સાથે આપણે ભણવાના છે, ઇન્ટરેસ્ટ સાથે ભણવાના છીએ. એકદમ વ્યવસ્થિત મેથડથી આપણે મહેનત કરવાના છીએ પરફેક્ટલી, કે જેથી કરીને બધું એકદમ આપણા માટે સરળ બની જવાનું છે. તમને એવું થશે કે સર બધા ચેપ્ટરને ઈઝી કહે છે, શું આટલું બધું ઈઝી હશે બધું? પણ નહીં વિદ્યાર્થી મિત્રો, જો મહેનત કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ તો તમામ ચેપ્ટર્સ ઈઝી છે. અને થોડુંક રસ રાખીએ કે કંઈક નવું ભણવા જઈ રહ્યા છે, એનો આપણે થોડુંક એમ રસ હોય, ઇન્ટરેસ્ટ હોય, એટલે આપણા માટે ખૂબ જ સરળ પડી જાય. અને શ્રેણી અને શ્રેઢી ચેપ્ટર છે એ તમારા માટે એકદમ જૂનું છે, એટલા માટે તે ભણવાની ખૂબ જ મજા આવશે. ત્યારબાદ 10મા ચેપ્ટરની મારે ચર્ચા કરવી છે. તો 10મા ચેપ્ટરનું નામ છે રેખાઓ. તો ભણી ગયા તમે રેખાનું સમીકરણ. કોઈ પણ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું કાર્ટેજીય સમીકરણ. આ કાર્ટેજીય શબ્દ તમે ભણી ગયા છો, તો રેખાનું સમીકરણ. તો આ ચેપ્ટરની અંદર આપણે ડીપમાં ભણવાના છે. રેખાનું સમીકરણ અલગ અલગ 5 થી 7, 4 થી 5 રીતે આપણે રેખાનું સમીકરણ ભણવાના છીએ. બે બિંદુ દ્વારા રેખાનું સમીકરણ ભણીશું. ઢાળ એ તમારા માટે નવો ટોપિક છે, એ બધું ભણાવશું આપણે. તો આ ચેપ્ટર હું ઈઝી નથી કહેતો, પણ ઇન્ટરેસ્ટિંગ તો છે જ. ઓકે, તો રેખાની અંદર રેખાના સમીકરણ વિશે આપણે ભણવાના છીએ, રેખાના ઢાળ વિશે ભણવાના છીએ. આ ઢાળ શું છે તો એની અંદર પાછો થોડો ઘણો ત્રિકોણમિતિનો ઉપયોગ આવશે, એના ફોર્મ્યુલા આવશે. ઓકે, તો એ ભણશું. ત્યારબાદ હવે જે ચેપ્ટર આવે છે એ તમારા માટે 80% નવું છે. ચેપ્ટરનું નામ છે સાંકવો, ઇંગ્લિશમાં કહેવાય કોનિક્સ. રેખાઓ એટલે કે લાઇન્સ. શ્રેણી, શ્રેઢી, રેસિપ્રોકલ એન્ડ સિરીઝ, દ્વિપદી પ્રમેય, બાયોનો થિયરમ, કમ્પ્યુટેશન તે કોમ્બિનેશન કોમ્બિનેશન. તો એવી રીતે સાંકવો એટલે કોનિક્સ. તો સાંકવો ચેપ્ટરની અંદર પહેલો ટોપિક છે વર્તુળ, પછી છે પરવલય, પછી છે ઉપવલય અને ત્યારબાદ અતિવલય. આપણે આ 4 ટોપિક ભણવાના છે. તો એમાંનો આ એક ટોપિક તમને ફાઇનલી ખ્યાલ છે. વર્તુળ વિશે તમને ખ્યાલ છે, વર્તુળનું કેન્દ્ર, વર્તુળની ત્રિજ્યા, વર્તુળનો પરિઘ, આ બધું તમને ખ્યાલ છે. તો વર્તુળ તો થઈ. પરવલય, ઉપવલય અને અતિવલય એ તમારા માટે નવા છે. એના અલગ અલગ આકાર હોય. જેવી રીતે વર્તુળને પોતાનું કેન્દ્ર હોય, એ રીતે પરવલય, ઉપવલય, અતિવલયને પોતાના કેન્દ્ર હોય, એની નાભી હોય, એના નાભી લંબ હોય, એના નાભી લંબના સમીકરણ હોય, નાભી લંબના બિંદુઓ હોય. તો આ બધું આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. નવું તો આવવાનું છે, બધું તો તમારું આગલા ધોરણનું હોવાનું બધી સ્વાભાવિક વસ્તુ છે. તો આ ટોપિક તમારા માટે નવા છે. ત્યારબાદ જો આગળ વધીએ, 11 ચેપ્ટરની મેં ચર્ચા કરી છે. 11મા ચેપ્ટર પછી જો 12મા ચેપ્ટરની ચર્ચા કરું, ખૂબ જ ઉપયોગી, 12મા ધોરણમાં પણ આવશે. એકદમ સરળ, નાનું છે ચેપ્ટર, પણ ઘણું નાનું છે, સરળ પણ છે, આઈએમપી પણ છે. એવું 12મું ચેપ્ટર ત્રિપરિમાણીય ભૂમિતિ, કે જેને અમે શોર્ટમાં 3D કહીએ છીએ, 3 ડાયમેન્શનલ જીઓમેટ્રી. એટલે આપણે મોસ્ટ ઓફલી એને 3D બોલશું. તો 3D ચેપ્ટર જે છે એ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. હકીકતની અંદર આવું હોય R1, R2 અને R3. R1 એટલે કે 1 ડાયમેન્શન, એક પરિમાણ. એક પરિમાણ એટલે શું? ગણિતની ભાષામાં જો એક પરિમાણની ચર્ચા કરવી હોય તો કોઈ સંખ્યા રેખાની તમે ચર્ચા કરો, તો એ સંખ્યા રેખા જે છે એને આપણે એક પરિમાણ કહેવાય. R2 એટલે કે દ્વિપરિમાણ. દ્વિપરિમાણ એટલે કે કોઈ સમતલની વાત કરો. માર્કર બોર્ડ જે છે, આ માર્કર બોર્ડ એ દ્વિપરિમાણ કહેવાય. ક્લાસરૂમની છત છે એ દ્વિપરિમાણ કહેવાય. તળિયું છે દ્વિપરિમાણ કહેવાય. દીવાલ એ દ્વિપરિમાણ છે. પરંતુ બે દીવાલ વચ્ચેનો જે કોર્નર છે અને જે એને તમે એક લાઈન ગણો, એને એક રેખા ગણો, તો એ એક પરિમાણ કહેવાય. ઓકે, R2 એટલે દ્વિપરિમાણ. અને તમે ખાલી એક જ અક્ષ છે, અને ફક્ત એક જ અક્ષ છે અને બે અક્ષ છે,
x અક્ષ અને y અક્ષ, એવી રીતે R3 એટલે કે ત્રિપરિમાણ. હવે તમે અવકાશમાં આવી જાઓ છો. દિવાલ પૂરતા સીમિત નથી, તમે માર્કર બોર્ડ પૂરતા સીમિત નથી, પણ બહાર આવી જાઓ છો તો એને કહેવાય ત્રિપરિમાણ. એટલે કે આ રીતે જોવા મળે x અક્ષ, y અક્ષ અને z અક્ષ. હકીકતમાં આ રીતે ક્રોસમાં નથી જતી કે આ રીતે માર્કર તમે સમજી શકો છો. આ x અક્ષ છે, આ y અક્ષ અને આ માર્કર જે રીતે આમ બહાર નીકળે છે એવી રીતે આ z અક્ષ છે. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રિપરિમાણ વિશે આપણે ભણવાનું છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, એકદમ સરળ ચેપ્ટર છે, મજા આવે એવું ચેપ્ટર છે. તમે કોઈ પણ પદાર્થ લ્યો, માની લો કે આ માર્કર ની ઇંક ની બોટલ છે, તો આ બોટલ જે છે ને ત્રિપરિમાણની અંદર ત્રણે છે એવું કહી શકાય. એનું કારણ છે આ બોટલ માટે કંઈક એની ઊંચાઈ છે, કંઈક એની પહોળાઈ છે, કંઈક એની લંબાઈ છે. ત્રણ વસ્તુ એની અંદર કામ કરે છે. જ્યારે માર્કર બોડીની હું જો વાત કરું, ખાલી ફક્ત સફેદ સપાટીની જો વાત કરું તો એને એક લંબાઈ છે અને પહોળાઈ છે. એની જાડાઈ કદાચ હોય, માની લો કે તમે કોઈ બુકનું પેજ છે તો પેજને એક લંબાઈ હોય, એક પહોળાઈ હોય, એની જાડાઈ હોય, પણ એને અવગણી નાખો તો એ 2 ડાયમેન્શનમાં છે એવું કહી શકે. પણ આખી બુકની જો ચર્ચા કરવામાં આવે, આખી બુકની, તો એની લંબાઈ છે. હું એક્ઝામ્પલ આપું કે આ બુક જે છે આ એની લંબાઈ થઈ, આ એની પહોળાઈ છે અને સાથે સાથે આ એની જાડાઈ પણ છે. મતલબ કે આ ત્રીજું પરિમાણ આવ્યું. તો આ 3 ડાયમેન્શનમાં પદાર્થ છે એવું કહી શકાય. પરંતુ માની લો કે તમે આ એક પેજ છે અને પેજમાં એની લંબાઈ અને પહોળાઈ ગણો અને આ જે પેજની જાડાઈને તમે અવગણી નાખો, કેમ કે એકદમ ઓછી હોય, અને અવગણો તો આ જે પેજ છે એ 2 ડાયમેન્શનલ છે એવું આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ 3D ચેપ્ટરની અંદર આવું જ કંઈક આપણે અભ્યાસ કરવાના છે. x અક્ષ, y અક્ષ અને z અક્ષ, આ ત્રણ અક્ષ વિશે ફાઇનલી આપણે ખ્યાલ મેળવશું. અને બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે ત્રિપરિમાણીય ભૂમિતિ. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ તો તમારા માટે સાવ નવું કલનશાસ્ત્ર. આ કલનશાસ્ત્રના બંને ચેપ્ટર છે. સાયન્સનો હૃદય કહી શકાય, ખૂબ જ અગત્યનો ટોપિક, સાવ નવું તમારા માટે. તમે જોયું, નોટિસ કર્યું હશે, હું ઘણી વખત બોલ્યો કે આ નવું, આ નવું. મતલબ કે હું એવું નથી કહેવા માંગતો કે તમે આગળના ધોરણમાં જે ગણિત ભણીને આવ્યા છો એ જ ગણિત આખું અહીંયા છે, પણ એમાંનું ઘણું બધું ગણિત અહીંયા છે. તો એ મુજબ. અને બીજી વાત કે ધોરણ 9 અને 10 ના અમુક ટોપિક્સ તમને જેવા અઘરા લાગતા હતા એવું બધું અહીંયા અઘરું નહીં લાગે. એનું કારણ શું છે એ પણ મેં તમને સમજાવી દીધું. એની કંઈક 11 સાયન્સના કે 12 સાયન્સની જે મહેનત કરવાની મેથડ છે એ કંઈક અલગ પ્રકારની હોય, એટલા માટે તમને અઘરું લાગવાની ઘણી બધી શક્યતાઓ ઘટી જાય. હવે આપણે 13મું ચેપ્ટર છે લક્ષ અને વિકલન, લિમિટ્સ એન્ડ ડિફરન્શિએશન. તો લક્ષ અને વિકલન માટે જે મારે ચર્ચા કરવી હોય તો એના માટે તો ચેપ્ટરની શરૂઆત કરવી પડે, કારણ કે એના વિશે તમે કશું જાણતા નથી. પણ એક નાનકડું એવું તમને હું કહી શકું કે વિકલન એટલે શું, કે છૂટું પાડવું. માની લો કે આ માર્કર બોટલ છે, જો ફિઝિક્સની અંદર આ ચેપ્ટર આવશે, ફિઝિક્સની અંદર ફિઝિક્સના કોઈ પણ થિયરીને જ્યારે સાબિત કરતા હશો કે થિયરી પર આધારિત જ્યારે દાખલાઓ કરતા હશો ત્યારે લક્ષ અને વિકલનનો ઉપયોગ આપણે 100% કરવાનો થશે. એટલા માટે ખૂબ જ ઉપયોગી કહી શકાય. એક સાથે આ ચેપ્ટર કમ્પ્લીટ કરો તો સાથે સાથે તમારું ફિઝિક્સ પણ ઘણું થોડુંક એનો ભાગ કમ્પ્લીટ થયું કહી શકાય. માની લો કે હું વાત એક્ઝામ્પલ એવું આપતો હતો તમને કે વિકલન એટલે શું, તો કે આ માર્કર બોટલની જે બોટલ જે છે એનામાં નાનામાં નાના કણ વિશે જો ચર્ચા કરવામાં આવે તો એને વિકલન કહ્યું ને એવું કહી શકાય. એની સામે વિરુદ્ધમાં એનાથી ઉલટી પ્રોસેસ વિકલન અને સંકલન, આ બે એકબીજાની રિવર્સ પ્રોસેસ છે, પ્રતિવર્તી પ્રક્રિયા છે એવું કહી શકાય. વિકલન એટલે શું, તો કે નાનામાં નાના કણ સુધીની ચર્ચા કરવી. અને સંકલન એટલે શું, હવે નાનામાં નાના કણ સુધીની ચર્ચા કરીને બધાને ભેગું કરો, સંકલિત કરો, એને કહેવાય સંકલન. વિકલન એટલે વિખૂટું પાડવું. ઓકે, તો આ કલનશાસ્ત્રના 3 ટોપિક, લિમિટ એટલે કે લક્ષ, વિકલન અને સંકલન. તો 13મું ચેપ્ટર છે. ત્યારબાદ 14મું ચેપ્ટર. વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર જો હું અત્યારે તમને શરૂઆત કરું ને, 11 સાયન્સના ગણિતની શરૂઆત કરું ને આ ચેપ્ટરની જો શરૂઆત કરું ને ગાણિતિક તર્કની, તો મને ફાઇનલી ખ્યાલ આવે કે આર્ટ્સ જેને રાખવું છે એવો વિદ્યાર્થી પણ જો આ ચેપ્ટર ભણે ને તો પણ એ વિદ્યાર્થી એવું કહે, એટલે મતલબ કે આર્ટ્સ રાખવું કે આર્ટ્સ
વિશે મારે કંઈ ખરાબ બોલવું એવું નથી કે આર્ટ્સ કોઈ સારો કોર્સ નથી, એવું નથી. સારો કોર્સ છે, સારો કોર્સ નથી એવું હું કહેવા નથી માંગતો. સારો જ કોર્સ છે. પરંતુ માની લો કે કોઈકે એવું વિચાર્યું કે ભાઈ મને ગણિત નથી ભાવતું, વિજ્ઞાન નથી ભાવતું, અંગ્રેજી નથી ભાવતું, મને આ બધું અઘરું લાગે છે, પણ જો એવો વિદ્યાર્થી પણ કદાચ આ ચેપ્ટર ભણે ને તો એવું કહી દે કે મારે સાયન્સ રાખવું છે. એટલું સરળ ચેપ્ટર છે. એક્ઝામ્પલ આપો, તમે ક્યાં ગયા હતા, તમે ક્યાંથી આવો છો, વાહ કેવું સુંદર દ્રશ્ય છે. તો આ પ્રકારના વાક્યોને વિધાન ન કહેવાય. 100% સત્ય કે અસત્ય વાક્ય હોય તો એને વિધાન કહેવાય. મતલબ કે આવું ચેપ્ટર છે તર્કવાળું. દાખલાના નામે કોઈ વસ્તુ જ નહીં, દાખલાના નામે કોઈ વસ્તુ છે જ નહીં. આખું ચેપ્ટરમાં શાબ્દિક ભાષામાં લખવાનું હોય અને એકદમ સરળ, એકદમ મજા આવે એવું ચેપ્ટર. અને આ ચેપ્ટર કદાચ 3 કલાક મળે તો 3 કલાકની અંદર આ ચેપ્ટર પૂરું થઈ જાય એવું નાનું એવું નાજુકનું ચેપ્ટર છે. ગાણિતિક તર્ક જ્યારે ભણશું ત્યારે વધારે ચર્ચા કરશું. 15મા ચેપ્ટરની ચર્ચા કરું તો એ ચેપ્ટરનું નામ છે આંકડાશાસ્ત્ર. હવે આની મારે શું ચર્ચા કરવી, ધોરણ 9માં આઈ થિંક આવતું હશે. બહુ હું ઓનલી 11 12માં ભણાવું છું એટલે બહુ ફાઇનલી આઈડિયા મને ના હોય 9 10ના. પરંતુ આંકડાશાસ્ત્ર આવે છે ફાઇનલ છે. મધ્યક, મધ્યસ્થ, બહુલક આ બધું તમે ભણ્યા છો તો એ તો ભણવાનું છે. એનાથી થોડું એક્સ્ટ્રા પણ ભણવાનું છે. મધ્યકથી પ્રમાણિત વિચલન, મધ્યસ્થથી પ્રમાણિત વિચલન, આ 2-3 ટોપિક આની અંદર નવા આવશે. તો તમે જે ભણ્યા છો એ તો એની અંદર છે જ, સાથે સાથે થોડુંક નવું છે. તો આ આંકડાશાસ્ત્રમાં શું ભણશો, મધ્યક, મધ્યસ્થ આવું બધું ભણશો. અને છેલ્લું ચેપ્ટર કે જે પણ તમે ઓલરેડી ભણીને આવ્યા છો અને જેટલી પકડ તમારી આ ચેપ્ટરમાં હશે એટલો તમને ઘણો બધો ફાયદો થશે. અને કદાચ જો જે તે વખતે ન સમજાણું હોય તો આપણે એકદમ બેઝિકથી સમજાવવાના છીએ અને બહુ સરળ રીતે સમજાવશું, જેથી કરીને આ સંભાવના ચેપ્ટર એવું છે ધોરણ 10માં પણ હતું, 11 સાયન્સના મેથ્સમાં પણ છે અને 12 સાયન્સના મેથ્સમાં પણ આ ચેપ્ટર તો છે. તો સંભાવનાની અંદર જો વાત કરીએ તો તમને બધાને ખ્યાલ છે કે સંભાવના શું છે. કોઈ પણ ઘટના હોય ને, ઘટના, એ ઘટના બનવાની સંભાવના 0 થી લઈ અને 1 સુધી હોય. તમને ખ્યાલ છે 0 થી લઈ અને 1 સુધી. આપણે વારંવાર વાતોમાં એવું બોલતા હોઈએ 0 થી 1 ને હું ટકાવારીમાં દર્શાવું ને તો 0% થી 100%. આપણે ઘણીવાર એવું કહીએ તું ભાઈ ચિંતા ના કરો 110% પહોંચી જઈશ. હકીકતમાં 110% હોય ખરું ના, પણ આપણે વાતમાં એવું બોલીએ છીએ. મેક્સિમમ ક્યાં સુધી હોય 100%. હું 100% આવી જઈશ એનો મતલબ શું થયો કે ફાઇનલી એ વ્યક્તિ આવશે જ. હું 0% આવી જઈશ એનો મતલબ શું થયો, હું નહીં જ. સમજાય છે? હું 50% આવીશ એનો મતલબ શું થયો કે કઈ નક્કી નથી, આવશે પણ ખરા અને કદાચ ન પણ આવે. તો આ ટકાવારીના સ્વરૂપમાં છે 0 થી 1. માની લો કે હું તમને એવું કહું કે મારી લેક્ચર લેવાની સંભાવના 0.3 છે. મારી લેક્ચર લેવાની સંભાવના, આજે મારી તબિયતના કારણે લેક્ચર લેવાની સંભાવના 0.3 છે. એનો મતલબ શું થયો કે મારી લેક્ચર લેવાની સંભાવના 30% છે. 30% છે. હું એવું કહું કે મારી લેક્ચર લેવાની સંભાવના 0.9 છે. એનો મતલબ શું થયો કે મારી લેક્ચર લેવાની સંભાવના 90% છે. કે 90% તો લગભગ હું લેક્ચર લઈ લઈશ, પણ 10%ની મને ખબર નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સંભાવનામાં આપણે બધું ભણ્યા. આપણે આના વિશે તમને ખ્યાલ જ છે અને વધારે માહિતી તો આપણે જ્યારે ચેપ્ટર ભણશું ત્યારે કરવાના છીએ. તો હવે તમને વિદ્યાર્થી મિત્રો ફાઇનલી આઈડિયા આવી ગયો કે ધોરણ 11 સાયન્સના મેથ્સની અંદર આપણે કેવા કેવા ચેપ્ટરનો ભણવાના છીએ, કેવા કેવા ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાના છીએ, એ ચેપ્ટરની અંદર શું આવે છે અને કેવું મેથ્સ આપણે ભણવાના છીએ. હું આશા રાખું તમને બધાના વિડીયો ગમ્યો હશે. તો હવે આપણું ચેનલ જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં જે બેલ આઇકન છે એને પ્રેસ કરો, જેથી કરીને હું 11 સાયન્સના મેથ્સને લગતા જે કોઈ પણ વિડીયો મારી YouTube ચેનલમાં અપલોડ કરું એટલે તમને તરત જ એની નોટિફિકેશન દર્શાવે. વિદ્યાર્થી મિત્રો, પહેલું ચેપ્ટર ગણ છે એના 3 વિડીયો ઓલરેડી મેં અપલોડ કરી જ દીધા છે ચેનલની ઉપર. પરંતુ એમ છતાં પણ હવે માર્કર બોર્ડ સાથે હું એના વિડીયો અપલોડ કરવા જઈશ. એટલે ભવિષ્યમાં 1 થી 2 દિવસની અંદર, ટૂંક સમયની અંદર એના વિડીયો અપલોડ કરીશ. એટલે તમે ખાસ જોજો અને ખાસ જો કોઈ પણ તમારું સજેશન હોય અથવા તમારે કોઈ પ્રશ્ન હોય
ગ્રુપ સિલેક્શનનો કંઈ પ્રશ્ન હોય અથવા તો 11-12 સાયન્સ પછી શું થાય, પછી શેમાં કારકિર્દી હોય, તો આ કોઈ પણ પ્રશ્ન તમને લગતા હોય, ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે તમને કોઈ પણ પ્રકારનો સાયન્સ રિલેટેડ પ્રશ્ન હોય, મેથ્સમાં પ્રશ્ન હોય તો પણ ભલે અથવા બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 95745 8089. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિદ્યાર્થી અમારા કોન્ટેક્ટ નંબરનો દ્વારા મારો સંપર્ક કરી શકે છે. અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર કોઈ એક નવા ચેપ્ટર સાથે અથવા તો ગણ ચેપ્ટર સાથે કોઈ પણ એક ચેપ્ટર સાથે આપણે આગળ વધશું. ત્યાં સુધી આભાર. જય શ્રી કૃષ્ણ.